હવે અમારા ભાભીને બહુ શાંતિ થઈ ગઈ, કારણ કે એના સાસુ આવ્યા કે નહીં, હે ને? ખુશી થઈ ને તમને? એને સાસુ આવ્યા ને એમ કે હવે અમારે કામ એટલું બધું નહીં કરવું પડે, હવે અમારું કામ વેચાઈ જશે, મજા આવી જશે. ના ના ભાઈ, હું એક જ ગ્લાસ આપું ભાઈ. હવે આપણે બધું કંટ્રોલમાં કરી નાખવાનું છે. આપણે 1 વર્ષમાં જોજો ભાઈ, આકાશ તમને છે ને એ ધ ગ્રેટ આકાશ મળશે. જો ભાઈ 9:15 થઈ ગયા છે ને બાપુ ડોન ઉઠી ગયા છે ને આમ જો ઉઠતા વેત કોણ આવ્યું આમ જોવો તમે ખાલી. જો આમ કેમેરો હમણાં ફેરવું છું, આમ જોવો તમે. જો અમારી મમ્મી આવી ગયા છે, અમારી મમ્મી. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને? બધાને કેમ? તમે તમારી હાહુની સેવા કરી, કેવું લાગ્યું? સેવા તો કરવી જ પડે ને, આપણે કરી હોય તો આપણી કોક કરે. ભાઈ એના હાહુ હોતા આવ્યા છે, થોડાક છે ને નાસ્તો કરે છે. આપણે બા આવી ગયા છે ઘરે, તો આપણે છે ને એને થોડીક વાતો કરશું. અને થોડીક વાતો જ નહીં કરું, કારણ કે બોલી નથી શકતા ને એવું બધું કંઈક થાય છે હવે અત્યારે. ખાલી એનું મોઢું દેખાડીશ, ફેસ દેખાડીશ, કેવા લાગે છે, કેવા નહીં દેખાતા. બરાબર છે? હોસ્પિટલથી આવી ગયા છે 4-5 દિવસમાં. મમ્મી કેવું લાગે છે તમને સુરત આવીને? સુરત આવીને બહુ સારું લાગે છે. હે, બહુ સારું લાગે છે. સરસ જ લાગે ને, ઘરની ઘેરે કોને ન ગમે. પેંડા સવારમાં ચાખી લીધા છો અમે, મેન ભાભીએ. સરસ ને. હે, સવારમાં પેંડાને આમ કોથળી ખુલ્લી હતી અને કંઈક ફૂંકવા મૂકાઈ છે. બહુ ભીના છે મમ્મી પેંડા હજી તો. હે, બહુ પોચા થઈ ગયા છે. એક આટો ચાખણી છે ને ઓછી આવી છે ને, થોડાક આમ ચીકણા થયા છે. પણ વાંધો ને ભાઈ, પેંડા કહેવાય, સ્વાદ તો એવો જ આવે, પોચા હોય કે કઠણ હોય, હે ને? પણ કઠણ હોય તો મજા આવે ખાવાની. બાકી તડકો આવી, મમ્મી આવી ગયા છે ને તો તડકો જો આવ્યો એ ખાલી એમ કે હાલો ભાઈ સંગીતાબેન આવી ગયા છે ને હવે તડકો નાખવો જોઈએ ભાઈ. એ નકર છે ને રોજ ગાડું દેહે પાછા કપડાને લીધે. હા, કપડા તો સુકવવા પડે ને, એમાં થોડું હાલે છે. ક્યારે મમ્મી ટ્રેનમાં બેઠા હતા? અમે બેઠા હતા સાંજે 9 વાગે ટ્રેન હતી. સાંજે 9 વાગે ટ્રેન? હે, સવારમાં કેટલા વાગે ઉતરી ગયા? સવારમાં અમે 6:30-7 વાગે. 6:30-7 વાગે ઉતરી ગયા. રિક્ષા બાંધી લીધી પછી એમને? રિક્ષા બાંધી સીધા ઘરે. બાને કઈ વાંધો આવ્યો ટ્રેનમાં? બાને વાંધો આવે કે ન આવે, હવે પણ લાવવા તો પડે જ ને. કેમ? હા, જો આવી વસ્તુ છે ભાઈ, થોડુંક વાંધો તો આવે જ ને. બીમાર માણસ છે એને લાવવામાં ટ્રેનમાં વાંધો તો આવે ને. ટિકિટ આપણી પહેલાં થઈ ગઈ હતી અને પછી બા બીમાર પડ્યા, એવું કંઈક થયું છે. કેમ? પહેલાં ટિકિટ થઈ ગઈ પછી બા બીમાર પડ્યા, પછી એને હરખું કરીને પાછા આ છે ને રિટર્ન ટિકિટ હતી ને એમાં આવી ગયા. રિટર્ન ટિકિટમાં કેવું થયું તમને બધા લોકોને ખબર છે? ટ્રેનમાં અંદર ગયા તો ખરા, પણ છે ને બધી આમ શું કહેવાય, વચ્ચેની સીટ અને ઉપરની સીટ, આમ મિડલ અને અપર, નીચે લોવર તો એકેય નહીં. એટલે બધા જે મારા ફઈ 2 હતા, મારા 2 ફુવા હતા, પછી આપણે શું કહેવાય પપ્પા મમ્મી અંકલ આંટી બધા જે હતા ને બા, એ બધા લોકોને કેવું થયું, બાને એક નીચે સીટ મળી, બાકી બધા લોકોને મિડલ ને અપર બધા ચડીને થાકી ગયા ને મમ્મી. ઠેઠ ક્યાં ઉપર ચડાવે ભાઈ. ઉપરની સીટમાં તમે બેસવા જાવ ને તમને ખબર પડે કે ભાઈ ઉપર છે ને હરખું ચડાય પણ નહીં, ત્યાં હુવાનું. એટલે બધા ઉપર ચડીને હુઈ ગયા. આવું જોઈએ ભાઈ. જો ક્યારેક હેરાન થવાનું હોય ને ત્યારે બધું એક હરખા હેરાન થવાનું હોય, હરખાઈનું હેરાન થવાનું હોય. બાકી મમ્મી હું કેવો લાગુ છું? વાળ કપાયો ને એવો કાલે સરસ લાગુ છું ને? હે, જો પણ છે ને બાકી આમ 1 નંબર લાગુ છું ને. મમ્મી કે તું હાલતી ન થાને ક્યાં નોણી કાઢવા આવી. ભાઈ આજે આપણે તૈયાર કરીને જવાનું છે ભાઈ. આજે છે ને આપણે આધાર કાર્ડનું એડ્રેસ ચેન્જ કરી જ નાખવાનું છે, ગમે એ થઈ જાય. આજે છે ને ઓપલી એપ્લિકેશન આપણે બધું તૈયાર પડેલું છે, પણ કુમારભાઈ કાનાની જો આજે ઓફિસે આવ્યા હશે તો આપણે થોડીક સાઇન બાઇન થઈ જશે, સિક્કા બીકા થઈ જશે. બાકી નહીં આવ્યો હોય તો પાછું ધક્કો થશે. પણ આજે જઈએ આપણે, કાપુદરાજ છે એની ઓફિસ, ત્યાં જઈએ ને સિક્કા બીકા લગાવી નાખીએ અને પછી આપણે જોન ઓફિસમાં આપણે દઈને આવીએ તો થઈ જાય જલ્દી ફટાફટ. કારણ કે 5-6 દિવસ તો સરકારી કામમાં લાગે જ એવું છે ભાઈ. કાકડિયા રેડી કરી દીધા છે, હવે ઉપર જઈને જોઈએ હવે કિશોરભાઈ કાનાની સાહેબ આવ્યા છે કે નથી આવ્યા છે તો આપણે સાઈન સીધા થઈ જશે, આપણું કામ પતી જશે જલ્દી ફટાફટ. સવા 2 થઈ ગયા અને આજે ભાઈ કાંઈ હું જે હેરાન થયો છું કે વાત પૂછોમાં. તમે કેવી રીતે હેરાન થયો હું તમને સમજાવું. કે હું ગયો તો આધાર કાર્ડનું એડ્રેસ ચેન્જ કરવા માટે મેં તમને આની પહેલાંની ફ્રેમ જોઈ છે તો હું સિક્કા કરાવવા ગયો હતો, બરાબર. હવે સિક્કા તો થઈ ગયા, સાવ આવી ગયા, સિક્કા થઈ ગયા, બધું થઈ ગયું. તો હવે હું ત્યાંથી છે ને મિની બજાર ગયો, મારા ભાઈનો એક ફ્રેન્ડ છે તો એના ફ્રેન્ડને મેં કીધું ત્યાં જઈશું ને એટલે આપણે જલ્દી કરી દેજો, મતલબ ફટાફટ, મતલબ કેવી રીતે કે આપણું ફોર્મ બધું ચેક કરીને
જલ્દી આપણી પ્રોસેસ થોડીક આગળ વધારે, જે ચેકિંગમાં આવે ને એ બધું ન કરે એમ. તો ત્યાં ગયો ને તો મને કે તમે ટોકન લઈ લો એમ. તો એ ત્યાંથી કાંઈ હેલ્પ મળી નહીં મને. ટોકન મતલબ ક્યારનું હતું, 90મું ટોકન એમ, 90 નંબરનું ટોકન. અને વારો ત્યાં ચાલુ હતો કરંટમાં 40 નંબરનો, એટલે 40 જણા મારી આગળ, 40 જણા મારી આગળ, 50 જણા પછી મારો વારો આવે એમ હતો ને. પણ મારે એટલું બધું ખમાય એમ હતું નહીં, એટલે મેં કીધું વાંધો નહીં. તો હવે આપણે છે ને સરથાણા ઝોન ઓફિસમાં જઈશું અને સરથાણા ઝોન ઓફિસમાં કરી આવશું. હવે સરથાણા ગયો તો સરથાણા પહેલાં એમ કે પહેલાં તમારું ફોર્મ ચેક કરાવો અને પછી તમે આગળ વધો એમ. તો મેં ત્યાં મારું ફોર્મ ચેક કરાવ્યું. તો હવે મારી પાસે 5 ફોર્મ અને બધામાં સેમ ડિટેલ ભરેલી, બરાબર. તો હવે એડ્રેસમાં મેં શું લખેલું ખબર કે શ્યામધામ મંદિર એમ. અહીંયા મારે શ્યામધામ મંદિર એરિયો લાગે, મેં કીધું શ્યામધામ મંદિર એમ. મેં પછી એમ લખ્યું આ બિલ્ડિંગ છે અને આ નંબર ને આ ને તે બધું એમ. પછી ત્યાં શું કે ખબર એ કે તમારે શ્યામધામ મંદિર ખાલી ન લખાય, એમ લખાય કે નિયર શ્યામધામ મંદિર. મેં કીધું આ તો નવું કર્યું એમ. મેં કીધું હાલો એ તો આને કાંઈ કેવું નથી, એ તો હાલ છે, વાંધો નહીં. પછી બીજું બધું નીચે એડ્રેસ જોયું તો એમાં શું લખ્યું ખબર, એમાં લખેલું હતું વિલેજ, સિટી અને મતલબ સ્ટ્રીટ એમ. તો એમાં સિટી લખેલું હતું એટલે મેં શું લખ્યું ખબર, સુરત સિટી એમ. એટલે હું સુરતમાં રહું છું, સુરત સિટી એવું લખ્યું મેં. તો મને કે આમાં સુરત સિટી નો આવે, તમારે શ્યામધામ મંદિર છે ને એટલે તમારે સરથાણા એરિયો આવે, એટલે તમે સરથાણા એરિયો લખો. મેં કીધું આ તો ભાઈ ન કહેવાય, આ તો ભાઈ ખોટું કહેવાય એમ. એટલે પછી ત્યાં ગયો ને એને છે ને મારા ફોર્મમાં બધું આમ ચેકિંગ ને આન તે એવું બધું કરી નાખ્યું. હવે મેં બધું ઓલા કિશોરભાઈ કાનાણી જે આપણે કોર્પોરેટર છે એના સિક્કાન બીકાન બધું કરીને તૈયાર રાખેલું. હવે એ આખું ફોર્મ બગાડ્યું મારું, 3 ફોર્મ મારા બગાડી નાખ્યા. પછી મને એવો ગુસ્સો એવો, મેં કીધું હવે ત્યાં જઈશ, બરાબર છે, અને પાછું ફોર્મ ભરું. પાછું મેં 2 દિવસ મારે જોબના મેં બગડેલા છે, 2 દિવસ મારે નુકસાન થયેલું છે પૈસાનું, બરાબર. તો રોજનું મેં કીધું નુકસાન તો આપણે પોસાય નહીં. પછી મારો મગજ એવો ફર્યો ને હું કંટાળ્યો ને, એટલે પછી હું ગયો આપણે અહીંયા જનસેવા કેન્દ્ર હોય ને ત્યાંથી પૈસા લઈને કામ કરે. તો એક આધાર કાર્ડના 200 રૂપિયા લીધા એને, પણ એને મારા ઊભા કરી દીધું ને રિક્વેસ્ટ બધું નાખી દીધું. એને કાંઈ સિક્કા બીક્કાનું કાંઈ ઝંઝટ જ નહીં, એને ખાલી પૈસા આપી દો ને તમે. કારણ કે જો 200માંથી 100 રૂપિયા ફી તો એને ત્યાં આપવાની હોય ઉપર સરકારને, 50 રૂપિયા કદાચ એની પાસે રાખતા હશે ને 50 રૂપિયા જે રાખે ને એ સિક્કાના રાખે. એટલે જે કોર્પોરેટરને એ બધા હોય એને આપણે પૈસા આપવા પડે. તો આપણે જઈએ તો આપણે પૈસા આપવા પડે, એવું કંઈક હોય. આપણે જઈએ તો ફ્રીમાં કરી દે, પણ એ જો એજન્ટ લોકો જઈએ ને એટલે એ એજન્ટ પાસેથી પૈસા લે 50 રૂપિયા. એવી રીતે કરીને 200 રૂપિયા એ આપણી પાસેથી લે. તો હવે એને આપી દીધું ને એનું કામ આપણે થઈ ગયું, આપણું કામ. હવે 3 જણાનું જ થયું, મમ્મીનું ભાભીનું તો તોય રહી ગયું. હવે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવા માટે છે ને નંબર હોય, આ નંબરમાં લોગિન કરે એટલે છે ને ઓટીપી આવે. મમ્મીનું બાકી છે અને ભાભીનું બાકી છે. ભાભીમાં નંબર હતો નહીં પહેલેથી અને મમ્મીમાં હતો ને એ આપણે ચેન્જ કરી નાખવાનું, આપણા પપ્પા નંબર એમાં નાખી દે એટલે ઓટીપી તો આવે મમ્મી તમારામાં. ઓકે, આવું બધું કામ છે ભાઈ. સરકારી કામમાં એટલા હેરાન થાય ને આપણે, એક તો આપણી જોબ બગડે, એક તો આપણા પૈસા જાય, એક તો ઉપરથી પાછા પૈસા દેવાના, બધું ચેન્જ કરાવવાના. અને જો કાંઈ ન દેવું હોય તો તમારે 2-3 દિવસ બગાડવા પડે ત્યાં લાઈનમાં. હવે સવારમાં એનો ટાઈમ ચાલે થાય, 10 વાગ્યાથી ચાલુ કરે, 2 વાગ્યા સુધી કરે, પછી પાછું એમાં વારો ન આવ્યો તો વાંધો નહીં, 1 કલાકનો આરામ તો કરે જ. 3 થી 5 પાછું કરે, 5 વાગ્યા સુધી વારો ન આવ્યો તો કાંઈ નહીં, તો બીજા દિવસે આવવાનું. એ બધું તમારી જવાબદારી ઉપર. ના 200 રૂપિયા દીધા ને તે બોલો કે આવો બેસો, પંખા નીચે બેસાડે. પછી કે શું કરવાનું છે ભાઈ તમારે? મેં કીધું આ કરાવવાનું છે. કે વાંધો નહીં થઈ જશે. તો એને મારી પાસે મને ખાલી ત્યાં 1 કલાક બેસાડ્યો, પણ બધું ડિટેલ લીધી અને ફૂલ કોન્સન્ટ્રેટ સાથે મને બધું સવાલ પૂછીને બધું કરી નાખ્યું અને રિક્વેસ્ટ નાખી દીધી, બધું કરી નાખ્યું. હવે આધાર કાર્ડ અપડેટ થઈને આવશે, 5 થી 10 દિવસમાં આધાર કાર્ડ અપડેટ થઈને આવી જશે. પૈસાનો કમાલ મમ્મી, પૈસાનો કમાલ, પૈસાનો કમાલ. પૈસાથી બધું છે દુનિયામાં મમ્મી, પૈસાથી બધું છે ભાઈ. પૈસા કમાઓ, માં આવી ગયો, પૈસા કમાઓ તમે. મારું પપ્પાનું ભાઈનું થઈ ગયું છે, ભાઈ મમ્મી ને ભાભી બાકી છે. હા હા હું બાને હવે ઊંઘ ન આવે ને, બાને હવે હાલત જ એવી થઈ ગઈ, શું કરું યાર, હું ખાઈ લઉં જમી. કેવો લાગુ છું કાકી? હું બહુ મસ્ત લાગુ છું ને, બ્યુટીફુલ. આમ જો ભાઈ આપણા વાળની તારીફ બધી હોતન થાય છે. આમ જોવા તમે છે ને, વાહ ભાઈ વાહ, થેન્ક યુ. ચાલો ભાઈ, બા માટે એકદમ મસ્ત ખાટલો તૈયાર થઈ ગયો છે. બા આવી ગયા છે આપડા. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે? સારું છે ને? હા સારું છે હો બેટા. તબિયત પાણી સારા છે હો. હવે કઈ વાંધો નથી ને? ના ના. કેટલા બાટલા પીધા? 35 કે 40? 35 બાટલા ચડાવેલા છે ભાઈ બાને.
ત્યારે એટલી શક્તિ આવી છે બામાં. બાને છે ને એસિડિટી લોહીમાં ભળી ગઈ હતી. હવે જો બા માટે એકદમ મસ્ત ગામ જેવી ફિલિંગ લાવવા માટે પપ્પાએ ને બધાએ છે ને ખાટલાનું સેટિંગ કરી નાખ્યું છે. જો ખાટલામાં મસ્ત સૂહે બા, જબરદસ્ત. એના સોફામાં ફાવે નહીં, કારણ કે સોફામાં આ બાજુનું હોય કે નહીં, એટલે હાથ છે ને બહુ હલે નહીં. અને આ ખાટલામાં કેમ કે ખુલ્લું રહે કે નહીં, એટલે બા માટે ખાટલો એકદમ મસ્ત લાવી દીધો છે. દ્વારકા વાળા કઈ બાજુ માથું રાખવું છે? એ બાજુ રાખવું છે. આ બાજુ રખાય, આ બાજુ ન રખાય. એવું છે. અહીંથી થોડોક પવન નહીં આવે તમને બારીએથી. આ છે ને આ બોતરડા બાદ છે ને. હા હા એવું છે હે ને. મમ્મીને ભાગમાં સેવા આવી છે ભાઈ. હાલો હાહુ ની ભાઈ બધાને સેવા કરાવી છે. બધા 3 છોકરાને બોલાવ્યા છે, 3 વહુને બોલાવ્યા છે, બધાને સેવા કરાવી છે ભાઈ. બધાને ભાગમાં સેવા આવી, બધાને ભાગે ભળતી આવે ને ભાઈ. માની સેવા બધાને ભાગે ભળતી આવે. ભાઈ વારા ભરતી બધાને બોલાવે, હાલો આવી જાવ આવી જાવ આવી જાવ. બા મજા આવે છે ને હવે ખાટલે? મજા આવે છે ને? બસ એમ મજા આવી જોઈએ. હાલો આરામ કરો, સુઈ જાવ. બા માટે અહીંયા પાણી બાટલો રાખી દીધો છે. વારે ઘડીએ એને થોડું થોડું પાણી પીવું પડે ને, એટલા માટે મસ્ત બાટલો રાખી દીધો છે. બા માટે મસ્ત સેવા કરી નાખી છે આપણે. હવે લોકો બધા મહેમાન આવશે કદાચ બેસવા બ્લોગ જોઈને. હે ને તમને એમ હતું ને નહીં રહ્યો એમ? અને બે દી તો જો પગે પોચા સડી ગયા. એમાં ચાલો બા આરે થોડીક વાત કરી લઉં. વાત પછી કહું તમને. મમ્મી આપણા છે ને ભૂલ ભલાઈયા 2 છે ને, ભૂલ ભલાઈયા 2 જોવે છે. દેશમાં અહીંયાની પહેલાનું ચાલુ કર્યું છે એને, હજી પૂરું નથી કરી. હું દેશમાં ટાઈમ ન મળે જોવાનો, હવે આખો દી કામ કરીને થાકી જાય. હજી પૂરું નથી કરી. કારણ આજે ભાઈ કઢી ખીચડી બની ગઈ છે ઘરમાં મસ્ત ગરમા ગરમ. ખાઈ લઈ. બા છે ને જો બા અત્યારે સુઈ ગયા છે. અવાજ કરો માં. અહીંયા આપણે પથારી છે આજે. પપ્પા લોકોને બધા અંદર સુઈ ગયા છે. અને ભાઈ આપણો ક્યાંક બહાર ગયો છે. આવો 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 ઊંઘમાં આવ્યા છે બેન અંદરથી. તો બધાને કહી દો સબસ્ક્રાઇબ કરી નાખે. બધા સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. હા ઊંઘમાં હો ભાઈ, ઊંઘમાં કહી દો સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે તમારે કરવું જ જોઈએ, ડેડિકેશન. બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. હા તમે કેમ બહાર આવ્યા? પાણી પીવા આવ્યા? ઓકે સુઈ જાવ ચાલો જલ્દી ફટાફટ. હવે અમારા ભાભીને બહુ શાંતિ થઈ ગઈ, કારણ કે એના સાસુ આવ્યા કે નહીં. હે ને ખુશી થઈ ને તમને? એને સાસુ આવ્યા ને એમ કે હવે અમારે કામ એટલું બધું નહીં કરવું પડે, હવે અમારું કામ વેચાઈ જશે, મજા આવી જશે. એકના જગ્યાએ 2 થયા ને મજા આવી ગઈ ભાભીને. જો આજે જે સુકૂનની નીંદ આવશે મારા ભાભીને, વાત પૂછો માં તમે. હે ને બસ સુઈ જાવ. નકર તો અત્યારે નવરાઈ નો થયા હોય. અત્યારે હું આવું ને હજી હુવા ગયા હોય અત્યારે. હે ને હજી શાકભાગ સુધારતા હોય સવારનું 12 વાગ્યા સુધી. કાલે 11:15 સુધારતા હતા. ઓલું શું કહેવાય ધાણા સુધારતા હતા કાલે 11:15. ઈ તો ઓલા મતા ને માટી વાળા સાફ કરવા પડે. હવે મજા આવી ગઈ ભાભીને. ઓકે તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. મળીએ આપણે કાલે નવા વિડીયોમાં. ઓકે જો પસંદ આવે તો લાઈક કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. કોકો લાવ્યા છો? વાહ વોટ ઇઝ ધીસ? ઇતના સારા ખોખો. 5 ગ્લાસ લઈ લીધી. તારે 1 ગ્લાસ તો થઈ નહીં. ના ના ભાઈ હું 1 જ ગ્લાસ આપું. હવે આપણે બધું કંટ્રોલમાં કરી નાખવાનું છે. આપણે 1 વર્ષમાં જોજો ભાઈ આકાશ તમને છે ને એ ધ ગ્રેટ આકાશ મળશે. 1 વર્ષમાં છે ને ઉભરા. અરે આમ આખો જો આખો આમ જો આમ પણ આખો જ લઉં છું, આખો જ લઉં છું. 1 વર્ષમાં આ આકાશ નો દોણો અંદર વહી જાય ભાઈ. અંદર કઈ આમ દેખાય છે આમ દોણી છે ને અત્યારે જે હું છું ને એ તમને નહીં દેખાય, તમને નવું દેખાશે નવું. હા આ દોણો જે બહાર છે ને એ અંદર વહી ગયો છે. હે ને હા આપણે નવો બિઝનેસ ચાલુ કરવાનો છે ને બધું કરવાનું. એના માટે બહુ મસ્ત તૈયારી ચાલુ છે. જે તૈયાર થઈ જશે ને એટલે આપણે જો મસ્ત આમ યુટ્યુબ ચેનલમાં તમને બતાવવામાં આવશે બધું જ. સો યુ ગાઈસ સ્ટે ટ્યુન. સ્ટે ટ્યુન. તમારું ક્યાં પહોંચ્યું? અમારા રસ્તામાં જ. રસ્તામાં જ છે. કેટલું કામ પૂરું કર્યું? અરે રસ્તામાં છે કહું છું ને. એમ ને રસ્તામાં છે ભાઈ. હાલો ગુડ નાઈટ. ઓકે ચાલો ટાટા બાય બાય સી યુ.